9 વિષય ગણિત પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ સુરેખ સમીકરણ શું છે તેના વિશે માહિતી આપણે પ્રકરણ 2 માં મેળવી હતી, જેમાં ચલ એટલે શું, એકચલ સમીકરણ એટલે શું, દ્વિચલ સમીકરણ એટલે શું તેના વિશે બધી વિગતો મેળવી હતી. બહુપદી એટલે શું તેના દાખલા પણ જોયા હતા. પ્રકરણ ખૂબ જ સરળ છે, જેમાં સ્વાધ્યાય 4.1 અને 4.2 માં દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવાનો છે અને 4.3 અને 4.4 માં યામ ભૂમિતિ એટલે કે આલેખના સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે દર્શાવવામાં આવે છે તે શીખવાનું છે. એટલે પ્રકરણ 2 અને પ્રકરણ 3 માં ખબર પડી હોય, આવડે તો આ પ્રકરણ તમારા માટે ઈઝી થઈ જશે. સ્વાધ્યાય 4.1 ની વાત કરીએ. સીધા દાખલા લઈશું, કેમ કે બહુપદીમાં આપણે આવા દાખલા જોઈ ગયા છીએ, જેમાં કેની કિંમત શું આવે છે તે શોધતા હતા. એટલે પ્રકરણ 2 માં ખાસ ધ્યાન આપજો. પ્રકરણ 2 ના દાખલા એકવાર જોઈ જજો, જેના આધારે દ્વિચલ સુરેખ સમીકરણના દાખલા પણ છે. આપણે દાખલા જોઈશું એટલે વધારે ખબર પડશે તમને. આપણે વાત કરીએ સ્વાધ્યાય 4.1 ની, જેમાં દાખલો એક આપ્યો છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. આ જે વિધાન આપ્યું છે તેનું આપણે રૂપાંતર શેમાં કરવાનું છે? સમીકરણની અંદર, સમીકરણમાં દર્શાવવાનું છે. દાખલો જોઈ લઈએ પહેલા આપણે થોડી માહિતી મેળવીશું કે કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ છે, એમાં શેનો સમાવેશ થાય છે, કઈ રીતે રચના થાય છે દ્વિચલ સુરેખ સમીકરણની. પછી આપણે દાખલો જોઈશું. એકચલ સુરેખ સમીકરણ, જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. આ બધી વિગતો આપણે બહુપદીના પ્રકરણમાં શીખી ગયા હતા. આ ફરીથી આવી છે. એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો ax + b = c. એનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a, b, c અચળાંકો છે, અચળ રહે છે અને એની કિંમત ક્યારે પણ શૂન્ય હોતી નથી. આ એકચલ સુરેખ સમીકરણની વિગતો આપી છે. હવે વાત કરીએ આગળ આપણે એના ઉદાહરણની. તો x + 5 = 15. તો આપણે એક પ્રકારનું એકચલ સુરેખ સમીકરણ છે. x - 5 = 20. √5 x - √7 = 0 એ એકચલ સુરેખ સમીકરણ છે. અહીંયા આગળ તમે આના સિવાય બીજા એક્ઝામ્પલ પણ લઈ શકો છો, જેમ કે y - 3 = 15. આવા ઉદાહરણ પણ તમે જાતે બનાવી શકો છો. આ વાત હતી એકચલ સુરેખ સમીકરણની. હવે આપણે શીખીશું દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહે છે. જે સમીકરણમાં 2 ચલ હોય અને બંને ચલના ઘાતાંક 1 હોય અને xy વાળું પદ ન હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જેવું શબ્દ છે તેવું જ વ્યાખ્યા છે દ્વિચલ. દ્વિ એટલે 2, 2 ચલ એટલે કે જેમાં 2 ચલ હોય અને તે બંને ચલ છે જેના ઉપર ઘાતાંક કેટલું થશે? 2 થશે. ઉપર આપણે જોયું જેમાં એક જ ચલ હતો, જોઈ શકો છો x છે, દરેકમાં એક જ ચલ છે. અહીંયા આગળ કેટલા ચલ હશે? 2 હશે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? કઈ રીતે પ્રમાણિત થયું છે, કઈ રીતે લખાય છે? તો યાદ રાખજો, ax + by + c = 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બની શકે c ઋણમાં પણ આવી શકે છે. આ by ની આગળ પ્લસ છે, ઋણ પણ હોઈ શકે છે. એનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખજો. અહીંયા રજૂ કર્યું છે કે a, b, c વાસ્તવિક સંખ્યા છે. a તથા b એક સાથે શૂન્ય નથી, તે શૂન્ય હોઈ શકે નહીં એક સાથે. એનું પ્રમાણિત સ્વરૂપ છે, જેના ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 4x + 6y = 10. 10x - 4y = 14. √10x - 6/4 ગુણાકારમાં y મૂક્યા છે બરાબર 14. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આના સિવાય તમે બીજા ઉદાહરણ પણ લખી શકો છો, પરીક્ષામાં પૂછાઈ શકે કે દ્વિચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ તમારી જાતે આપો. એ ધ્યાન રાખજો કઈ રીતે સમીકરણ બને છે. આપણે વાત કરીએ હવે સ્વાધ્યાય 4.1 માં, જેમાં આપણે રકમ વાંચી હતી કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવો. યાદ રાખજો, અહીંયા ધ્યાન રાખજો, કઈ કિંમત માંગી છે તે વિચારવાનું છે. અહીંયા 2 કિંમત રજૂ કરવાની છે, નોટબુકની પણ અને પેનની પણ. તો આપણે સૌથી પહેલા નોટબુકની કિંમત છે તેને કેટલા ધારી લઈએ છે? x. પેનની કિંમત છે એને કેટલા ધારી લઈએ છે? y. આમ આપણા માટે 2 પદ બની ગયા. એક ચલ છે x અને બીજું છે y. નોટબુકની કિંમત x અને પેનની કિંમત કેટલી છે? y છે. વિધાન વાંચીએ, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે, બમણી છે. જે રકમ તમને ઓલરેડી અંદર ચોપડીમાં આપી છે, બરોબર.
જો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, 2 ગણી છે. નોટબુકની કિંમત આપણે કેટલી લીધી છે x, પેનની કિંમત કેટલી લીધી છે y. તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. કોના કરતાં બમણી છે? તો પેનની કિંમત કરતાં. બરોબર. તો અહીંયા આગળ આપણું સમીકરણ કેવી રીતે બનશે? તો ધ્યાનથી જુઓ. x બરાબર 2y. ખબર પડી? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. જો બંનેને સરખા કરવા હોય તો શું થાય? x બરાબર 2y. નિયમ તમને ખબર જ છે. બરાબરની સામે કોઈ ધન સંખ્યા હશે તે જશે તો શું થશે? ઋણ. તો x બરાબર 2y છે એ બરાબરની સામે x ની જોડે થશે તો આપોઆપ પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. આમાં x ઓછા 2y બરાબર 0 થશે. એ માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આના આધારે આપણને સમીકરણ બનાવતા આવડે. આ જે છે તે આપણને જે માંગેલું દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં છે. એટલે આપણે અહીંયા વિધાનનું શેમાં ફેરવ્યું છે? સમીકરણની અંદર ફેરવ્યું છે. હવે વાત કરીએ થોડા બીજા દાખલાની. જે છે દાખલો 2, જેમાં નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax by c બરાબર 0 તરીકે, એટલે કે આનું જે પ્રમાણિત સ્વરૂપ છે તેના સ્વરૂપમાં મેળવવાનું છે, જેમાં a, b અને c ની કિંમત શોધવાની છે. બહુ ઈઝી છે, ધ્યાન રાખજો કઈ રીતે થાય છે. રકમ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ ax by c છે. જ્યાં a, b, c ની કિંમત શોધવાની છે. તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. તમે અહીંયાથી તમે ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરી શકશો. કેવી રીતે? દેખો, ax કીધું છે એટલે x ની જોડે ગુણાકારમાં જે સંખ્યા હશે એ આપણા માટે શું થશે? a. પહેલી રકમ વાંચો તો શું છે? 2x + 3y બરાબર 9.35 છે. જેમાં 5 છે એ કેવું છે? કન્ટિન્યુ ચાલશે. 5 ની ઉપર દેખો તમે રેખા કરેલી છે, એનો અર્થ શું થશે? 5 કન્ટિન્યુઅસ ચાલશે. બરોબર. એટલે 5 9.35 છે, પછી 9.3, પછી 5 5 5 એમ ચાલ્યા જ કરે છે. અહીંયા a ગુણ્યા x છે એટલે x ની જોડે જે a છે તો એની કિંમત તમને મળી જાય કેટલી હશે? 2 હશે. પ્લસ by છે. શું આપેલું છે? by. તો y ની જોડે શું છે ગુણાકારમાં? b. અહીંયા આગળ જોઈ શકો છો પહેલી રકમમાં y ની જોડે ગુણાકારમાં શું છે? 3 છે. અહીંયા આગળ b ની કિંમત આપણને મળશે કેટલી મળશે? +3. હવે જો પ્લસ c આપ્યું છે, c ક્યાં છે? તો ax by c છે. એટલે આ જે 9.35 છે એને ક્યાં લઈ જઈશું આપણે? 3y ની જોડે. તો આ ક્યાં છે? ધન સંખ્યા છે. બરાબરની સામે જશે તો શું થશે? ઋણ સંખ્યા બનશે. એટલે આપણું સમીકરણ કેવું બનશે? 2x + 3y ઓછા 9.35. બરોબર. તો અહીંયા આગળ આપણને c ની કિંમત મળી ગઈ. c ની કેટલી થશે? -9.35 થશે. હવે દાખલો જોઈ લઈએ કઈ રીતે થાય છે એટલે તમને વધારે સ્પષ્ટ થશે. જો 2x + 3y બરાબર 9.35 આપી દીધું છે તમને. આ પ્લસ છે, સામે જશે તો શું થશે? માઇનસ. આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે આવ્યું ax + by + c બરાબર 0. અહીંયા a બરાબર કેટલા થશે? 2. કારણ શું? x ની જોડે ગુણાયેલા છે એટલે. હવે b ની જગ્યાએ કેટલા આવશે? 3. કારણ શું? y ની જોડે ગુણાયેલા છે 3 એટલા માટે. અને કેવા છે? ધન સંખ્યા છે એટલે કેવું છે? પ્લસ પ્લસ લખાયું છે. c બરાબર કેટલા થશે? -9.35. કેમ? કેવી નિશાની છે આગળ? ઋણ નિશાની છે એટલે. ખબર પડી ગઈ? આ જ રીતે આપણે બીજા બધા દાખલા કરવાના છે, જેમાં ખાલી આપણે a, b અને c ની કિંમત મેળવવાની છે. દાખલો 2 જુઓ. x આપ્યું છે ઓછા y ભાગ્યા 5 ઓછા 10. એટલે તમને ax, by અને c આપી દીધો છે. અહીંયા જુઓ ax. અહીંયા આગળ a ની કોઈ કિંમત નથી લખી, ડાયરેક્ટ x લખ્યું છે. એટલે તમે સમજી શકો છો કોઈ પણ સંખ્યા ની જોડે એક ગુણાયેલો જ હોય છે. કોઈ પણ સંખ્યાની જોડે એક ગુણાયેલો જ હોય છે, યાદ રાખજો. તો ax એકલો x છે તો કઈ સંખ્યા ગુણાયેલી હશે? એક તો હશે જોડે. એટલે a બરાબર અહીંયા આગળ દાખલા 2 માં જવાબ મળી ગયો કેટલા આવશે? 1 આવશે. b બરાબર કેટલા થશે? તો જોઈ શકો છો -1/5 થશે. આ y ને હટાવી દઈએ તો શું વધશે? y ની જોડે શું છે? છેદમાં 5 આપેલા છે. છેદમાં 5 એટલે શું થાય? અંશમાં કશું ના હોય તો એક તો હોય જ. એટલે કેટલા થયા? 1/5. પણ કેવા પંચમાંશ થશે? માઇનસ. એટલે b કેટલા થશે? -1/5 થશે. c કેટલા થશે? તો c થશે -10 થશે. ખ્યાલ આવી ગયો તમને? દાખલો જોઈ લઈએ આપણે એકવાર. જો x ઓછા y છેદમાં 5 ઓછા 10 છે. તો જવાબ શું થશે? a બરાબર 1, b બરાબર -1/5 અને c બરાબર -10 થશે. આ જ રીતે બધા દાખલા કરવાના છે. રીત મગજમાં બેસી ગઈ હશે. ફટાફટ દાખલા જોઈ લઈએ. ax + by + c છે.
અહીંયા આગળ તમને ત્રીજી રકમ આપી છે -2x વત્તા 3y બરાબર 6. -2x વત્તા 3y બરાબર 6. તો -2x વત્તા 3y બરાબર 6 છે. 6 સામે જશે તો શું થશે? માઇનસ થઈ જશે, કારણ કે પ્લસ છે, બરાબરની સામે જાય તો શું થશે? ઋણ થશે. તો અહીંયા જોઈ શકો છો -2x વત્તા 3y -6. તો એની કિંમત કેટલી થશે? ax છે, એટલે કે x ની જોડે ગુણાયેલી સંખ્યા આપણા માટે શું બનશે? a. એટલે a બરાબર શું થશે? -2. dy શોધવાના છે, તો y ની જોડે ગુણાયેલી સંખ્યા ગુણાકાર થયેલી સંખ્યા 3 છે, તો b આપણા માટે કેટલા બનશે? 3. c બરાબર કેટલા થશે? તો c બરાબર થશે -6. એ જ રીતે તમને ચોથો દાખલો આપ્યો છે, જો જેમાં x બરાબર 3y, બસ આટલું જ આપ્યું છે, બીજી કોઈ જ કિંમત નથી. x બરાબર 3y છે, તો આ +3y છે, બરાબરની સામે જાય તો શું થશે? -3y થશે. તો આપણે એ જ કરવાનું છે. શું કરીશું આપણે? x બરાબર 3y છે, તો x બરાબર 3y છે, તો 3y ક્યાં જશે? સામે જશે તો શું આવશે? માઇનસ આવશે. તો જોઈ શકો છો આ 3y છે, સામે ગયા માઇનસ થયા. c આપણા પાસે નથી. c શું છે? 0 છે. c આપેલું જ નથી, એટલે c ના બદલે આપણે શું લઈ લઈએ છીએ? 0. તો શું થશે અહીંયા? x ની જોડે તો કોઈ સંખ્યા જ નથી, તો ax છે, જ્યાં x ની જોડે અહીંયા આગળ કોઈ સંખ્યા આપેલી નથી, એટલે a બરાબર 1 લઈશું, કેમ કે કોઈ બી સંખ્યા જોડે 1 તો ગુણાયેલો હોય જ છે. અને અહીંયા આગળ dy જોઈએ છે, y આપણી જોડે છે, જેની આગળ સંખ્યા કઈ છે? -3, એટલે આપણા માટે b બની જશે -3. c બરાબર કેટલા થશે? આપેલા નથી, એટલે કેટલા બનશે? 0 બનશે. આગળ આપણે દાખલો જોઈ લઈએ, જેમાં 2x બરાબર -5y છે, 2x બરાબર -5y છે. સામે જાય તો શું થાય? સામે જશે તો -5y નું શું થઈ જશે? પ્લસ થશે. -5y છે, +5y થશે, વત્તા c નથી આપેલા એટલે 0 લઈશું. આમ a બરાબર 2 થશે, b બરાબર +5 થશે, c બરાબર કેટલા થશે? 0 થશે, કારણ કે આપેલા નથી. હવે વાત કરીએ છઠ્ઠા દાખલાની, જેમાં છે 3x વત્તા 2 બરાબર 0. જોઈ લો, રકમ ધ્યાનથી જોજો, આમાં ભૂલ ના કરતા. 3x વત્તા 2 બરાબર શું આપેલું છે? 0 આપેલું છે. તો 3x, x ની જોડે કઈ સંખ્યા ગુણાયેલી છે? 3. અને સીધા 2 આપેલા છે. અહીંયા y ક્યાંય દેખાય છે તમને રકમમાં? ક્યાંય y આપેલો નથી. તો એ તો ચોપડી ખુલ્લી રાખજો જોડે, એટલે ખ્યાલ આવશે. ચોપડીમાં રકમ બતાવી દઉં એટલે તમને સ્પષ્ટ થશે. જોઈ લો, 3x વત્તા 2 બરાબર 0 છે. તો અહીંયા જુઓ 3x છે, અહીંયા આપણે જે dy જોઈએ છે, dy આપેલો નથી, ડાયરેક્ટ c આપેલો છે. c ના બદલે કેટલા આપેલા છે? 2 આપેલા છે. તો અહીંયા આગળ જે b છે એ આપણને મળશે નહીં. કેટલા આવશે? b ના બદલે 0 આવશે. કેમ? કારણ કે અહીંયા આગળ આપણને by આપેલો નથી. y તમને ક્યાંય પણ ચલ દેખાતો નથી. એટલે જો b ની કિંમત 0 હોય તો આપોઆપ y પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. આમ અહીંયા આગળ b બરાબર કેટલા થશે? 0. દાખલો જોઈ લે એકવાર, એટલે વધારે સ્પષ્ટ થશે. દાખલા બહુ જ ઈઝી છે, બિલકુલ અઘરા નથી. જુઓ, 3x વત્તા 2 બરાબર 0 છે, y આપેલું નથી, એટલે આપણે પદ લખીશું 3x વત્તા 0y વત્તા 2. તો જ્યાં x ની જોડે a ગુણાકારમાં છે, એટલે a બરાબર 3 થશે. b ની જોડે y ગુણાકારમાં છે, પરંતુ અહીંયા આગળ b બરાબર કેટલા થશે? 0, કારણ કે y આપેલું નથી. અને c બરાબર કેટલા થશે? 2 થશે. આમ અહીંયા આગળ આ દાખલામાં ધ્યાન રાખજો ખાસ, y ની કિંમત આપેલી નથી, તો કેટલા લેવાશે? 0 લેવાશે. એ જ રીતે આગળ બીજો દાખલો જોઈએ, y ઓછા 2 બરાબર 0. દેખાય છે અહીંયા આગળ શું છે? y ઓછા 2 બરાબર 0. અહીંયા x આપેલો નથી અને y એકલો છે, એની જોડે કોઈ સંખ્યા નથી, તો આપણે સમજી ગયા b ના બદલે કેટલા આવશે? 1 આવશે. ax અહીંયા આગળ આપેલો નથી, એટલે a બરાબર કેટલા હશે? 0 હશે. અને c ની કિંમત કેટલી આવશે? -2 આવશે. આમ રકમ જોઈને જ આપણને દાખલાનો ખ્યાલ આવી જાય કે જવાબ શું હશે. જોઈ શકો છો y ઓછા 2 બરાબર 0 છે, તો 0x વત્તા y ઓછા 2, તો 0x છે, એટલે a ની કિંમત કેટલી મળશે? 0. b ની કિંમત કેટલી મળશે? y ની જોડે ગુણાકારમાં છે, તો કેટલા મળશે? 1 મળશે. અને c ની કિંમત કેટલી થશે? -2 મળશે. હવે જોઈ લઈએ છેલ્લો દાખલો છે, બહુ ઈઝી દાખલો છે, જે ઉપર આપણે જોયું છે એવી જ રીતનો દાખલો છે. 5 બરાબર 2x છે. જો 5 બરાબર 2x આપ્યા છે, તમે 2x ને પણ આગળ લઈ શકો છો ને 5 ને પણ લઈ શકો છો. જો 2x ને લાવશો તો -2x થશે, 5 ને આમ લઈ જશો તો -5 થશે. એટલે ધ્યાન રાખજો અહીંયા આગળ. જો દાખલામાં આ 5 બરાબર 2x, હું 2x ને સામે લઈ જાઉં છું તો શું થશે? 2x સામે જશે તો શું થશે? -2x આપણને મળશે.
y આપેલું નથી, y નથી આપ્યું એટલે આપણે કેટલા લઈશું? 0y લઈશું. c કેટલું થશે આપણા માટે? 5 થશે. એટલે c કેટલા થશે? +5. 0y હોવાથી b બરાબર 0 થશે અને a ની કિંમત કેટલી મળશે? -2 આપણને મળશે. એટલે આમાં આપણે a, b અને c ની કિંમત મેળવવાની હતી. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 4.2. ખૂબ જ ઈઝી છે 4.2. 4.2 માં કરવાનું છે શું તો સમજી લેજો. પહેલા આપણે સમીકરણના ઉકેલ શોધ્યા હતા. આવા દાખલા આપણે બહુપદીમાં શીખી ગયા છે, જેમાં ઘણા બધા દાખલામાં આપણે ઉકેલ મેળવ્યા છે. અહીંયા આગળ પણ આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ મેળવવાના છે. એ સાચો ઉકેલ કયો હશે? બરોબર, બહુ ઈઝી દાખલા છે, જેમાં x અને y ની આપણે કિંમત મેળવવાની રહેશે. કઈ રીતે ઉકેલ શોધી શકાય છે તેના વિશે શીખવાનું છે. કેની કિંમત શોધવાનો દાખલો આપણે બીજા ચેપ્ટરમાં કરી લીધો છે. એના એ જ દાખલા અહીંયા આગળ દ્વિચલ સમીકરણમાં રિપીટ થાય છે. એટલે પ્રકરણ 2 પાકું કરજો તો આ તમારા માટે બહુ જ ઈઝી થઈ જશે. આપણે હવે દાખલા જોઈ લઈએ. સ્વાધ્યાય 4.2 ના પહેલા એક ઉદાહરણ શીખી લઈએ કે કઈ રીતે દાખલા ગણવામાં આવે છે, કઈ રીતે ઉકેલ મેળવવામાં આવે છે. તેનું ઉદાહરણ છે, એક એક્ઝામ્પલ છે, સમજાવી દઉં એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જશે. ધ્યાનથી સમજજો. આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં કેટલા ચલ હોય છે? 2 ચલ છે. એટલે કે તેનો ઉકેલનો અર્થ સમીકરણનું સમાધાન કરતા x તથા y ના મૂલ્યોની જોડ શોધવાનું છે. એટલે આમાં આપણે x અને y ની જોડ શોધવાની છે. એક ઉદાહરણ આપ્યું છે, સમજજો. x + y = 5 છે. એટલે x + y એવી સંખ્યા લેવાની છે કે સરવાળો શું બને? 5 બને. તો વિચારો કઈ રીતે 5 બનશે? તો બહુ જ બધા ઉકેલ છે. એટલે હંમેશા યાદ રાખજો, જ્યારે આવા ઉકેલ હોય ને હંમેશા અનંત ઉકેલ હોય, ઢગલો ઉકેલ મળી શકે છે. x + y = 5 લેવાનું છે. તો શું થાય? તો યાદ રાખો, 2 + 3 પણ કેટલા થશે? 5 થશે. 3 + 2 પણ કેટલા થાય? 5 થાય. એવું 3 + 2 કહું એટલે સમજી લો x = 3 અને y = 2. તો આપોઆપ 5 મળશે. x = 2 અને y = 3 તો કેટલા થશે? x = 2 અને y = 3 તો આપોઆપ શું થશે? 2 + 3 5 મળશે. x = 4 લો છો અને y = 1 લો છો તો કેટલા મળશે? 5 મળશે. x = 1 અને y = 4 લો છો તો પણ શું મળશે? 5. આ તો ધન ઉકેલ છે. ઋણ ઉકેલ પણ મેળવી શકાય છે. બરોબર, જેમ કે x = હું 6 લઉં છું અને y = હું -1 લઉં તો પણ તમને શું મળશે? 5 મળશે. એટલે x ની કિંમત કેટલી થશે? 6 અને y ની કિંમત કેટલી થશે? -1. એટલે આપોઆપ તમને 5 મળી ગયા. એટલે આમ ઋણ ઉકેલ પણ મળે છે. આમ અલગ અલગ ઉકેલ મેળવી શકાય છે. આપણે આ સ્વાધ્યાયમાં પણ આ રીતે ઉકેલ જ મેળવવાના છે. એટલે કહું છું કે આ ચેપ્ટર બહુ જ ઈઝી છે. આમ સમીકરણના ઉકેલ અહીંયા x + y = 5 પ્રમાણે કયા કયા થશે જોઈ શકો છો. x = 2, y = 3 પણ હોઈ શકે છે. એટલે જોડ કઈ બનશે? 2 અને 3. જેમાં પહેલી જે સંખ્યા લખી હોય ને એ હંમેશા x ને દર્શાવે છે. પાછળની સંખ્યા છે ને હંમેશા y ને દર્શાવે છે. આવી માહિતી આપણે પ્રકરણ 3 માં શીખી ગયા છીએ. એટલે ધ્યાન રાખજો, આ બધું તમે ઓલરેડી આગળ શીખીને આવ્યા છો. પ્રકરણ 2 માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સમજ્યા છે અને યામ ભૂમિકામાં આપણે x અને y કઈ રીતે મુકાય છે તેની સમજણ મેળવી હતી. એટલે ધ્યાન રાખજો, પહેલી રકમ છે તે x અને પાછળની રકમ છે તે y. આ યામ ભૂમિતિમાં આપણે શીખી લીધું છે. અહીંયા x = 3, y = 2 છે એટલે જોઈ શકાય છે 3 અને 2 આપેલા છે, જેમાં 3 x દર્શાવશે, 2 y દર્શાવશે. અહીંયા દેખો કૌંસમાં 4 અને 1 આપેલા છે. 4 અને 1 ની જોડ છે, જેમાં 4 x દર્શાવશે અને 1 છે y દર્શાવે છે. અને પછી 1 અને 4 દર્શાવ્યું છે, જેમાં 1 છે તે x દર્શાવશે અને y છે એ શું દર્શાવે છે? 4 ને દર્શાવે છે. દ્વિચલ સુરેખ સમીકરણ જે આપણે ઉપર જ જોયું છે, જેમાં ax + by + c = 0 છે. હવે વિચારો, તમારે y છે જેનો ઉકેલ મેળવવો હોય, તમારી પાસે a ની કિંમત છે, x ની કિંમત છે, c ની કિંમત છે અને p ની કિંમત છે. તો આપોઆપ તમને શું મળશે? y મળશે. જોઈ લો છો, y ની કિંમત શોધવાની છે. બાકી બધી કિંમતો હશે તો આપોઆપ તમને કઈ કિંમત મળશે? y ની કિંમત મળશે. જેનું સૂત્ર અહીંયા ઉકેલ આપ્યું છે. સૂત્ર જેવું કશું જ નથી. આ જે તમને માહિતી છે ને એને જ ગોઠવીને આપી છે. કઈ રીતે દેખજો ધ્યાનથી, એટલે આપોઆપ તમને સૂત્ર યાદ નહીં રાખવું પડે y નો ઉકેલ મેળવવા માટે. દેખજો, x + by + c છે. આ + c સામે જશે તો શું થશે? -c થશે. આ ax આપેલું છે એ સામે જાય બરાબરની તો એ પણ કેવા થશે? માઈનસ થશે. by છે, y ની જોડે કોણ ગુણાકારમાં છે? b. ax સામે જતા રહ્યા તો માઈનસ થઈ ગયા, c સામે જતા રહ્યા તો માઈનસ થઈ ગયા. અહીંયા આગળ ખાલી શું વધે છે? by વધે છે. by છે જેમાંથી y તો અહીંયા રહેશે કારણ કે આપણે y નો ઉકેલ મેળવવાનો છે. તો b ક્યાં જશે? છેદમાં. દેખાય છે? ક્યાં જશે? આપોઆપ છેદમાં. તો આ રીતે આપણે y નો ઉકેલ મેળવી શકીએ છીએ. આ જ રીતે આપણે a નો પણ ઉકેલ મેળવી શકાય, x નો પણ મેળવાય અને c નો પણ મેળવી શકાય છે.
આમ દ્વિચલ સુરેખ સમીકરણમાં આ જે સૂત્ર છે તેનું પ્રમાણિત સ્વરૂપ છે જેના આધારે આપણે વિવિધ ઉકેલ મેળવી શકીએ છીએ. ઉપર આગળ વાત કરી આપણે એ અહીંયા આગળ મેં ખાલી ધન સંખ્યાઓ રજૂ કરી છે, પ્લસમાં જ બધી માહિતી આપી છે, આના સિવાય ઋણમાં પણ તમે 5 મેળવી શકો છો. આમ દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય છે. એક માર્કનો સવાલ પૂછાઈ શકે પરીક્ષામાં, એટલે યાદ રાખજો કેટલા ઉકેલ હોઈ શકે છે, અનંત ઉકેલ હોઈ શકે છે. દાખલા બધા ઈઝી છે, તમારા લોજિકને વાપરવાનું છે. આમાં તમારો સરવાળો ગુણાકાર કઈ રીતે થાય છે, બાદબાકી કઈ રીતે થાય છે, એ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ. દાખલા બહુ જ ઈઝી છે. દાખલા જોઈ લઈએ પહેલા સ્વાધ્યાય 4.2 માં. જુઓ, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે તે જણાવો. y બરાબર 3x + 5 છે. આપણે તો પ્રમાણિત સ્વરૂપ લેવાનું છે, ax + by + c બરાબર 0. તો અહીંયા દેખો ખાલી y છે, 3x ને ક્યાં લઈ જવા પડે સામે, અથવા તો શું કરીશું y ને ક્યાં લઈ જવા પડે સામે, તો y શું થઈ જશે માઈનસ. આમ બંને રીતે આપણે કરી શકીએ છીએ. તો જો અહીંયા આગળ દાખલા ગણીને બતાવવામાં આવ્યા છે. y બરાબર 3x + 5 છે, અનંત ઉકેલ હોય કઈ રીતે, તો દેખો આ 3x + 5 છે, મેં શું કર્યું y ને ક્યાં લઈ ગઈ છું હું સામે લઈ ગઈ છું, તો આપોઆપ શું થશે -5. માઇનસ y છે ને 5 છે ને હું ક્યાં લઈ ગઈ સામે, તો -5 થશે. એટલે આપણે એવા ઉકેલ લેવાના છે કે 3x - y કરો તો કેટલો જવાબ આવવો જોઈએ, -5 આવવો જોઈએ. અહીંયા મેં ઉકેલ મેળવી લીધા છે, જોઈને જ ખબર પડે. 3 જોડે એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એવી સંખ્યા બાદ કરવાની કે તમને -5 મળે. હવે દેખો અહીંયા માઇનસ દર્શાવવું છે, એટલે તમે સમજી શકો છો y ની કિંમત હંમેશા કેવી રાખવાની છે, મોટી. y ની કિંમત મોટી રાખીશું કારણ કે એની આગળ માઇનસ છે, તો આપોઆપ આ સંખ્યા કેવી મળશે, માઇનસ મળશે. 3 ની જોડે હું 1 નો ગુણાકાર કરું તો 3 × 3 થશે, અને y ના બદલે હું કેટલા લઈ લઉં છું, 8 લઈ લઉં છું. તો 3 ધન સંખ્યા છે અને -8, તો આપોઆપ તમને શું મળશે, -5 મળી જશે. એ જ રીતે દેખો 3 છે એની જોડે હું 2 નો ગુણાકાર કરું તો 3 દુ 6. હવે એવી સંખ્યા લેવાની છે કે -5 થાય, તો 6 નો હું 11 વડે બાદબાકી કરીશ તો આપોઆપ શું મળશે, -5 આપણને મળી જશે. એ જ રીતે હું 3 ની જોડે 3 નો ગુણાકાર કરું તો 3 તરી 9. 9 માંથી હું 14 ને બાદ કરીશ તો આપોઆપ કેટલા મળશે, -5 આપણને મળી જશે. આ જ રીતે દેખો 3 નો ગુણાકાર હું 0 વડે કરીશ, એટલે આ 3x કેટલા થઈ જશે, 0 થઈ જશે, બરોબર. અને -y ના બદલે કેટલા થશે, 5 લખાશે, તો y ના બદલે 5 લખતા -5 આપોઆપ થઈ જશે. આમ આપણે x તરીકે 0 અને y તરીકે 5 લઈ શકીએ. આ રીતે અનંત ઉકેલ મળી શકે છે. આ રીતે આગળ તમે ગુણાકાર કરી શકો છો. સમજી ગયા? ખૂબ જ ઈઝી છે દાખલા. તમારે ઉકેલ મેળવવાનો છે 3x - y. એ રીતે સમીકરણમાં x અને y ની કિંમત મૂકવાની કે -5 આવે, બરોબર. આ દાખલા હતો 1 માં. હવે જોઈએ દાખલો 2. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. કેટલા ઉકેલ લખવાના છે, કુલ 4 ઉકેલ. જેમાં પહેલું આપી દીધું છે 2x + y બરાબર 7, બરોબર. એટલે આપણે અહીંયા આગળ એવી કિંમત મૂકવાની છે કે આપણને 4 સમીકરણના ઉકેલ મળે. આપણે આ બંને જે ચલ છે એની કિંમત એવી લાવવાની છે કે જવાબ કેટલો આવવો જોઈએ, 7. જોઈને જ ખબર પડે 2x + y બરાબર 7 આપેલું છે. 2 ની જોડે હું 0 કરી દઉં, x ની કિંમત હું 0 મૂકું તો 2x કેટલા થઈ જશે, 0 થઈ જશે, વત્તા y ના બદલે હું કેટલા મૂકું, 7, તો આપોઆપ આપણને કિંમત કેટલી મળી જશે, 7 મળી જશે. આ રીતે તમે કરી શકો છો. દાખલા બધા ગણેલા છે, ધ્યાનથી જોજો. તમે આના સિવાય પણ જાતે બનાવી શકો છો રકમ. જરૂરી નથી કે તમારે આ જ લખવું. જુઓ અહીંયા આગળ 2x + y બરાબર 7 છે. હું x બરાબર કેટલા લઈ લઉં છું, 0 લઈ લઉં છું. x બરાબર કેટલા લીધા, 0. અને y બરાબર કેટલા લઉં, 7. તો જો x બરાબર 0 લીધા તો 2 × 0 તો આપોઆપ શું થઈ જશે, 0 થઈ જશે. અને y ના બદલે 7 લીધા એટલે તમારો જે જવાબ છે 7 એ શું થશે, આપોઆપ મળી જશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આગળ દાખલો, જેમાં આપણે 4 ઉકેલ લેવાના છે. આ તો ઉકેલ કયો હતો, ઉકેલ નંબર 1. હવે જોઈએ બીજો ઉકેલ. x બરાબર 1 અને y બરાબર 5 લેતા 2 છે, x બરાબર 1 લીધો છે તો 2 ની જોડે ગુણાકાર કયો થશે, 1 નો, અને y બરાબર 5 લીધા છે તો 2 × 2, 2 + 5 કેટલા થઈ ગયા, 7 થઈ ગયા. આ બીજો ઉકેલ કયો મળશે, 2 અને 5 મળશે, બરોબર. હવે આગળ જોઈએ, જેમાં ઉકેલ હવે કેટલો લઈશું, x બરાબર 3 લઈએ છીએ. તો 2x + y છે, એટલે દેખો આપણે 2x બરાબર, જેમાં x બરાબર 3 લઈએ તો 2x એટલે 2 × 3 તો કેટલા થશે, 6 થશે. તો y ની કિંમત કેટલી લેવી પડશે, 1 લેવી પડશે.
તો અહીંયા આગળ y બરાબર કેટલા લીધા છે? 1 લીધા છે એટલે 6 વત્તા 1 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. આ રીતે આપણે x બરાબર 2 લઈએ અને y બરાબર 3 ઉકેલ લઈએ છીએ. તો x ના બદલે કેટલા લગાડશો? 2x વત્તા y બરાબર 7 લાવવા માટે 2x છે એટલે કે x ના બદલે 2 લેવાશે એટલે 2 ગુણ્યા 2 4 થશે અને 4 વત્તા 3 એટલે આપોઆપ તમને કેટલા મળી જશે? 7 મળી જશે. આમ 4 અને 7 ઉકેલ મળશે. ઉકેલ તમે જોઈ શકો છો 0 7 2 5 3 1 4 7 આ રીતે તમને ઉકેલ મળે છે. જરૂરી નથી કે આ જ ઉકેલ લખવાના સિવાય પણ તમે ઉકેલ મેળવી શકો છો. આપણને 4 કીધા હતા એટલે આપણે 4 લખ્યા છે. હવે આપણે બીજો દાખલો જોઈશું. જુઓ જેમાં છે πx વત્તા y બરાબર 9. ધ્યાન રાખજો જવાબ આપણે 9 લેવાનો છે અને તમને શું આપ્યું છે? પાઈ આપ્યું છે. જોડે ગુણાકારમાં શું છે? x છે વત્તા y બરાબર 9. 9 લાવવાના છે. હું શું કરું? આ પાઈ x છે, x ના બદલે હું 0 લખું તો આ પાઈ પણ શું થઈ જશે? 0 થઈ જશે કેમ કે કોઈ પણ સંખ્યા સાથે શૂન્યનો ગુણાકાર કરતા શૂન્ય જવાબ આવે. તો આપોઆપ પાઈ x છે તો શું થઈ જશે? 0 અને y ના બદલે હું કેટલા લઈશ? 9 લઈશ. બરોબર? તો y ના બદલે 9 લેતા આપણને ઉકેલ કેટલો મળશે? 9 કારણ કે x નો કેટલા કરી દીધા છે? 0. આ રીતે દાખલા કરવાના છે. ધ્યાનથી જુઓ. બીજા દાખલા પણ કરીને આપ્યા છે. 4 4 સમીકરણનો ઉકેલ લાવ્યો છે. જોઈ શકો છો અહીંયા x બરાબર 0 કર્યા છે, y બરાબર 9 લીધા છે. x બરાબર 0 કર્યા તો આપોઆપ આ પાઈ x છે એ આપોઆપ શું બની જશે? શૂન્ય બની જશે. વત્તા 9 બરાબર 9 થશે. આમ આપણને પહેલો ઉકેલ કયો મળશે? 0 9 જેમાં x બરાબર 0 થશે, y બરાબર 9 થશે. સૌથી પહેલા તો તમારે રફમાં ચેક કરી લેવાનું કે સરવાળો 9 થાય છે કે નહીં અને પછી તમારે આ ઉકેલ છે તે બનાવવાના રહેશે. હવે જુઓ હું શૂન્યના બદલે 1 લઉં બરોબર અને y ના બદલે કેટલા લેવા પડે? 9 ઓછા પાઈ લેવા પડે. 9 ઓછા પાઈ શા માટે? કારણ કે ઓછા પાઈ કરું તો વત્તા પાઈ આપોઆપ શું થાય? નીકળી જાય ને. જોઈ શકો છો અહીંયા આગળ આ પાઈ ગુણાકારમાં છે, x ની જોડે ગુણાયેલા છે અને અહીંયા આગળ હું ઓછા કરીશ એટલે આપોઆપ શું થશે? નીકળી જશે. દેખો અહીંયા કિંમત કઈ રીતે દર્શાવી છે ધ્યાનથી જોજો. x બરાબર કેટલા લીધા છે? 1 લીધા છે. જોઈ શકો છો અહીંયા અહીં x બરાબર 1 છે અને y બરાબર 9 ઓછા પાઈ છે. તો જુઓ x બરાબર 1 એટલે પાઈ x છે ત્યાં પાઈ ગુણ્યા 1 કર્યા અને જ્યાં y છે ત્યાં આગળ 9 ઓછા પાઈ કર્યા છે. બરાબર 9 છે. તો જોઈ શકો છો એક જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો તેની તે જ સંખ્યા મળશે એટલે પાઈ ગુણ્યા 1 કરીશું તો શું મળશે? પાઈ મળશે. પાઈ વત્તા 9 ઓછા પાઈ તો પાઈ શું થયા? ઉડી ગયા. તો આપોઆપ તમને જે જોઈએ છે 9 એ શું થશે? મળી જશે. એટલે અહીંયા શું કર્યું? માઈનસ પાઈ કર્યા. હવે જુઓ આગળ મેં બીજો દાખલો કર્યો છે જેમાં શું કર્યું છે? મેં x ની કિંમત કેટલી લઈ લીધી છે? -1 લઈ લીધી છે. -1 લઈ લીધી તો શું થયું? પાઈ છે એની જોડે 1 ના બદલે કેટલાનો ગુણાકાર થશે? માઈનસ નો થશે. એટલે અહીંયા આગળ પાઈ કેવા થઈ જશે? માઈનસ પાઈ થઈ જશે. અને y બરાબર કેટલા લીધા છે? 9 વત્તા પાઈ લીધા છે. એટલે જુઓ આ માઈનસ પાઈ વત્તા 9 વત્તા પાઈ તો આ વત્તા પાઈ અને માઈનસ પાઈ શું થશે? નીકળી જશે. એટલે તમારે જે ખાલી 9 જોઈએ છે આવી જશે. આમ આપણને ત્રીજો ઉકેલ મળી ગયો છે. કેટલો મળશે? -1 અને 9 વત્તા પાઈ મળશે. હવે જુઓ ત્રીજા ઉકેલની વાત કરીએ જેમાં શું થશે? x બરાબર હું શું કરું છું? 1/પાઈ લઉં છું. દેખજો 1/પાઈ લીધા છે અને y બરાબર 8 લીધા છે તો શું થશે? પાઈ શું થશે? ઉડી જશે. તો વધશે શું? પાઈ ઉડી જતા અહીંયા આગળ શું વધશે? 1 વધે છે. આમ 1 વત્તા 8 તો આપોઆપ તમને કેટલા મળી જશે? 9 મળશે. આ રીતે ઉકેલ મેળવ્યો છે તો જોઈ શકાય છે ઉકેલ કયો આવશે? x ના બદલે 0, y ના બદલે 9 લેવાના છે. બીજા ઉકેલમાં x ના બદલે 1 અને y ના બદલે 9 ઓછા પાઈ લેવાના છે. ત્રીજા ઉકેલમાં -1 લીધા છે x ના બદલે અને y ના બદલે 9 વત્તા પાઈ લીધા છે. ચોથા ઉકેલમાં 1/પાઈ લીધા છે અને સામે y ના બદલે 8 લીધા છે. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે આગળ ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજા દાખલામાં કઈ રીત છે? તો જુઓ x બરાબર 4y આપ્યા છે. બહુ ઈઝી દાખલો છે સમજજો. x બરાબર 4y આપણે કરવાના છે અને 4 ઉકેલ લેવાના છે. હવે જો આપણે x ને 0 કરી દઈએ અને y ને પણ 0 કરી દઈએ તો બંને કેવા થઈ જાય? સરખા. જુઓ x પણ 0 y પણ 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા શું થશે? તે સંખ્યા પણ 0 થઈ જશે. આમ પહેલો ઉકેલ આપણને શું મળશે? 0 0 મળશે. બીજા ઉકેલની વાત કરીએ જેમાં x હું શું કરું છું? 4 લઈ લઉં છું અને y ને પણ કેટલા લઈ લઈશ? 1 લઈ લઈશ તો આપોઆપ થઈ જશે 4 ગુણ્યા 1 એટલે આવી ગયા 4. જોઈ શકો છો અહીંયા આખું સમીકરણનો ઉકેલ લાવ્યો છે. x બરાબર 4 y બરાબર કેટલા કરીશું? 1 કરીશું તો 4 ગુણ્યા 1 એટલે બંને કેવા થઈ ગયા? સરખા. આપણને ઉકેલ મળી ગયો x અને y નો કેટલા થશે? 4 અને 1 થશે. આના સિવાય બીજો ઉકેલ છે
x બરાબર હું -4 લઈ લઉં છું ને y બરાબર -1 કરું તો બંને જગ્યા કેવી થઈ જશે? સામસામે માઇનસ. આમ બેલેન્સ થઈ જાય છે, બંને કેવી થઈ જશે? સરખી થઈ જશે. આથી આપણને ઉકેલ મળી જશે ત્રીજો -4 અને -1 મળશે. હવે જોઈએ x બરાબર હું 8 લઉં છું ને y બરાબર 2 લઉં છું તો આપોઆપ બંનેની સરખામણી થઈ જશે. x બરાબર 8 મૂક્યા, y બરાબર કેટલા લીધા છે? 2 એટલે 4y કરવાના છે એટલે 4 દુ 8 એટલે 4y છે બરાબર x જે આપણને મળી જશે. 8 બરાબર 4 ગુણ્યા 2 પણ 8 થશે. આમ આપણને ચોથો ઉકેલ કયો મળશે? x બરાબર 8 અને y બરાબર 2 મળશે. આ રીતે આપણે દાખલા ગણવાના છે. જોઈ શકો છો ખૂબ જ ઈઝી દાખલા છે. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો ખૂબ જ સરળ છે. કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4 ના ઉકેલના છે? કયા બિંદુઓ ઉકેલના નથી તે ચકાસો. અહીંયા આગળ તમને 5 રકમ આપી છે. અલગ અલગ ઉકેલ આપી દીધા છે એટલે અહીંયા તમારે દાખલો ઊંધો ગણવાનો છે. આપણે દાખલા 2 માં શું કર્યું? ઉકેલ મેળવ્યા હતા. હવે ઉકેલને શોધવાના છે કે એનાથી આ સમીકરણ બને છે કે નથી બનતું, કિંમત સાચી છે કે ખોટી છે. જોઈ શકો છો અહીંયા આગળ કિંમત શું આપી છે, ધ્યાનથી જોજો એટલે તમને વધારે ખબર પડશે. પહેલા 0 અને 2 આપ્યા છે એટલે x ની કિંમત કેટલી લેવાની છે? 0 અને y ની કિંમત કેટલી લેવાની છે? 2 લેવાની છે અને તે રકમ અહીંયા આગળ મૂકવાની છે અને આ પદ છે એને સોલ્વ કરવાનું છે. તો જવાબ કેટલો આવવો જોઈએ? 4 આવવો જોઈએ. એટલે x ના બદલે આપણે 0 મૂકવાના છે અને ઓછા 2y છે તો ઓછા 2 ગુણ્યા 2 થશે. y ના બદલે કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે અને આપણે જવાબ કેટલો લાવવાનો છે? +4 લાવવાનું છે. આ રીતે અલગ અલગ સમીકરણ જોવાના છે અને ઉકેલ મેળવવાનું છે કે આ બિંદુઓથી આ ઉકેલ મળે છે કે નથી મળતો. દાખલો ખૂબ જ સરળ છે, ધ્યાન રાખજો. જે આપેલી કિંમત છે તેને મૂકવાની છે, ચકાસવાની છે. સમીકરણ આપી દીધું છે એ જ લખ્યું છે x ઓછા 2y બરાબર 4 જેમાં 0 અને 2 કિંમત મૂકતા x બરાબર 0 મૂકવાની છે, y બરાબર 2 મૂકવાનું છે. જોઈ શકો છો અહીંયા 0 મૂક્યો છે, x ના બદલે કેટલા મૂક્યા છે? 0 મૂક્યા છે. ઓછા 2y છે તો 2 તો લખ્યા, જોડે y લખ્યા. y ની કિંમત કેટલી મેળવી છે આપણે? 2 મેળવી છે એટલે 2 દુ 4. આમ 0 ઓછા 2 દુ 4. જોઈ શકો છો જવાબ કેટલો આવશે? -4 આવશે. -4 એ બરાબર 4 નથી. આમ 0 ને 2 છે એ આપેલું જે સમીકરણ છે x ઓછા 2y બરાબર 4 જેનો ઉકેલ નથી. એટલે યાદ રાખજો અહીંયા ઉકેલ થતો નથી. હવે જુઓ બીજી રકમ આપી છે. ચોપડીમાં જુઓ ધ્યાનથી એટલે ખ્યાલ આવશે. 2 અને 0 આપ્યા છે. કેટલા છે? 2 અને 0 એટલે x ના બદલે કેટલા લઈશું? 2 લઈશું. y ના બદલે કેટલા લઈશું? 0 લઈશું અને દાખલો કરીશું. જો સમીકરણમાં રકમ મૂકીશું x અને y ની તો શું થશે? x ઓછા 2y બરાબર 4 છે જેમાં x બરાબર 2 અને y બરાબર 0 છે. તો જો x ના બદલે 2 મૂક્યા છે, y ના બદલે 0 મૂક્યા છે તો 2 ઓછા 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરતા શું મળશે? 0 મળશે. એટલે 2 માંથી શું થશે? 0 બાદ થાય પણ એ પણ જવાબ 4 આવતો નથી. આમ જે આપણને ઉકેલ આપ્યો છે 2 અને 0 એ ઉકેલ શક્ય નથી. અહીંયા જે બીજો ઉકેલ આપ્યો છે 2 અને 0 તે પણ શક્ય બનતું નથી. હવે જુઓ ત્રીજી રકમ તમને આપી છે ચોપડીમાં 4 અને 0 એટલે ખબર પડી ગઈ x ના બદલે કેટલા લખવાના છે? 4. y ના બદલે કેટલા લખવાના છે? 0. તો જોઈને જ ખબર પડે x ના બદલે 4 મૂકશો, y ના બદલે 0 મૂકો તો y આખું કેવું થઈ જશે? 0. અને 4 કેવા છે? +4 છે x માં અને સામે ઉકેલ પણ કેટલો છે? 4. આમ આપણને ઉકેલ મળી જશે સામ સામે 4 બરાબર 4 થશે. એટલે આ જે છે સમીકરણ તેનો ઉકેલ શું મળશે? 4 અને 0 એટલે કે x ની કિંમત 4 હશે અને y ની કિંમત કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. જો સમીકરણ x ઓછા 2y બરાબર 4 છે જેમાં 4 અને 0 આ ઉકેલ મૂકીએ છે તો આ જે 4 છે x ના બદલે આવશે અને 0 છે y ના બદલે આવે છે. તો 4 ઓછા 2y છે તો 2 લખ્યા, y ના બદલે 0 લખ્યા. તો આપોઆપ 2 ગુણ્યા 0 કેટલા થઈ જશે? 0. 4 ઓછા 0 કરીશું તો પણ શું આવશે? 4. આમ 4 બરાબર 4 થાય છે. આથી આપેલ ઉકેલ એ સમીકરણનો ઉકેલ બનશે. હવે જુઓ દાખલા 4 ની વાત કરીએ. રૂટ આપેલું છે. રૂટના દાખલા આપણે ચેપ્ટર 2 માં શીખી ગયા છે. ગભરાવા જેવું નથી, સાવ ઈઝી દાખલો છે. જુઓ x ની કિંમત કેટલી લેવાની છે? √2. y ની કિંમત કેટલી લેવાની છે? તો 4 ગુણ્યા √2 લેવાની છે. ધ્યાન રાખજો y ની કિંમત કેટલી છે? 4 ગુણ્યા √2 છે. દાખલો જોજો, દાખલો ઈઝી છે. ખાલી ગુણાકાર ક્યાં કયો થાય છે એનું ધ્યાન આપજો. દેખો x ના બદલે કેટલા લેવાના છે? √2. તો √2 લખી કાઢ્યા. y ના બદલે કેટલા લેવાના છે? 4 ગુણ્યા √2 તો એ પણ લખી કાઢ્યા. હવે જુઓ ગુણાકાર કરું તો ધ્યાનથી જોજો. જુઓ શું થાય છે? આ 2 છે એનો ગુણાકાર કોની જોડે કરીશું? 4 જોડે. તો 4 દુ 8 તો આવી ગયા 8 √2 એટલે √2 ઓછા 8 √2 બરાબર 4. હવે આ એકલા √2 છે એટલે એનો મીનિંગ શું સમજવાનું? એક √2 થયો
અને આ શું છે -8√2. તો 8 માંથી 1 બાદ જાય, 1 બાદ થાય બરોબર. તો આ 1√2 છે એમાંથી બાદ કરવાનું છે -8√2. તો આ ઋણ સંખ્યા છે, વત્તા ઓછા ઓછા નિશાની કઈ મોટી વાળી બરોબર. તો 1 માંથી 8 જાય તો કેટલા થશે 7 વધશે, પણ કેવી નિશાની આવશે માઇનસ, કેમ કે મોટી સંખ્યાની આગળ કઈ નિશાની છે માઇનસ. એટલે યાદ રાખજો આ નિયમ ખાસ, વત્તા ઓછા ઓછા સરવાળા બાદબાકીમાં નિશાની કઈ આવશે મોટી સંખ્યા વાળી આવશે. એટલે અહીંયા 8 ની નિશાની કઈ આવશે આગળ માઇનસ, એટલે -7√2 જવાબ આવે છે. સમજી ગયા? અને 4 તો બનતો નથી, એટલે આપેલા સમીકરણનો ઉકેલ બનશે નહીં. ખ્યાલ આવી ગયો? ફરીથી બોલું છું, √2 ઓછા 2 કૌંસમાં 4√2, 4 દુ 8. √2 ની જોડે કઈ જ ના હોય, પણ શું હોય, એક તો હોય જ. એ પહેલા પણ તમને કીધું છે કે કોઈ પણ સંખ્યા સાથે એક તો ગુણાયેલો હોય જ બરોબર. એટલે શું થશે, √2 ઓછા 8√2 કરીશું તો શું થશે, આ √2 છે એટલે કશું નથી, પણ એક તો હોય જ, એટલે 1 માંથી 8 બાદ થાય તો શું આવશે 7 આવશે, અને કેવા આવશે ઋણ આવશે. ખ્યાલ આવી ગયો? આ રીતે ખબર પડે છે કે આપેલું ઉકેલ છે તે સમીકરણનો ઉકેલ નથી, આ સમીકરણનો ઉકેલ બનતો નથી. છેલ્લો દાખલો છે, જુઓ. આ કિંમત કેટલી લેવાની છે, 1 અને 1 બરોબર. હવે x ની કિંમત પણ 1 લેવાની છે, y ની પણ 1 લેવાની છે. જોઈ શકો છો અહીંયા x બરાબર 1 મૂકી દો, ઓછા 2 y છે, y ના બદલે 1 મૂકી દો તો શું થશે, 1 ઓછા 2 ના બદલે y માં શું મૂકીશું, 1 મૂકીશું, તો 2 ગુણ્યા 1 તો કેટલા થશે, 2 થશે. એટલે જુઓ દાખલો શું થશે, જોઈને જ ખબર પડે છે કે આમાં 4 જવાબ બનશે નહીં, ઉકેલ થશે નહીં. જોઈ લો દાખલામાં એટલે વધારે સ્પષ્ટ થશે. સમીકરણ આપ્યું છે x ઓછા 2y બરાબર 4 માં 1 અને 1 કિંમત મૂકતા x બરાબર 1 મૂક્યા છે, ઓછા 2y છે, y ના બદલે 1 મૂક્યા છે બરાબર 4. તો 1 ઓછા 2 એકા 2 એટલે 1 ઓછા 2 તમને ખબર જ છે, વત્તા ઓછા ઓછા સરવાળામાં, ને સરવાળો બાદબાકી હોય તો નિશાની કઈ મૂકો છો, મોટી સંખ્યાની મૂકો છો. તો 1 ઓછા 2 કરશો તો વત્તા ઓછા ઓછા નિશાની કઈ આવશે 2 વાળી. તો અહીંયા આગળ શું થશે -1. -1 તો આપણે જવાબ જોઈતો જ નથી, આપણે તો કેટલું જોઈએ છે 4 જોઈએ છે. એટલે ખબર પડશે કે જ્યાં x ની કિંમત 1 છે અને y ની કિંમત 1 છે, એ આપેલા સમીકરણનો ઉકેલ બનશે નહીં. ખ્યાલ આવી ગયો? આ રીતના દાખલા છે. છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો, ખૂબ જ ઈઝી છે. આ કિંમતો તમે પહેલા મેળવી ચૂક્યા છો બરોબર. બહુપદીના ચેપ્ટરમાં આપણે બધી માહિતી મેળવી લીધી છે. k ની કિંમતો પણ આપણે દ્વિચલમાં અને સુરેખ સમીકરણોમાં બધી મેળવી લીધી છે. બહુપદીમાં પણ આપણે k ની કિંમત શોધી લીધી છે. અહીંયા તો દ્વિચલ આપેલું છે, જુઓ x બરાબર 2 y બરાબર 1. સમીકરણ કયું છે, 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. k ની જ કિંમત આપણે મેળવવાની છે બરોબર. જોઈ લો દાખલો, x અને y ની પણ તમને કિંમતો આપી દીધી છે. તો સમીકરણ 2x વત્તા 3y બરાબર k છે, જ્યાં x બરાબર 2 y બરાબર 1 ને કિંમતમાં મૂકતા. તો દેખો સમીકરણમાં x ની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 2 થશે, 3y મૂકીએ તો 3 ગુણ્યા 1 થશે બરાબર k થશે. તો 2 દુ 4 અને 3 એકા 3, તો 4 વત્તા 3 k બરાબર કેટલા થઈ જશે, 7 થઈ જશે. આમ આપણને k ની કિંમત મળી જશે. આવા જ દાખલા છે 4.1 અને 4.2 માં, ખૂબ જ ઈઝી છે. હવે જે આવશે 4.3 એ આલેખના ઉપર આવશે, એટલે જેને ત્રીજું ચેપ્ટરમાં ખબર પડી હોય એને આલેખ આવડશે. એટલે ધ્યાન રાખજો, આજે આપણે ઉકેલ મેળવ્યા છે ને એના આધારે જ આપણે આલેખ તૈયાર કરવાના છે. એટલે આ ઉકેલ આવડશે તો આપોઆપ તમને લોકોને આલેખ આવડી જશે. આની આ જ બધી વસ્તુઓ 10મામાં કન્ટિન્યુ થાય છે. 10મામાં આના બેઝ ઉપર જ ચેપ્ટર છે આગળ, એટલે આ ચેપ્ટરમાં થોડું વધારે ધ્યાન આપજો. ઈઝી ચેપ્ટર છે, આવડે એવું છે. પ્રકરણ 2 અને 3 આવડે તો આપોઆપ આ ચોથું પ્રકરણ આવડે બરોબર. એટલે હવે આગળ આપણે 4.3 અને 4.4 શીખીશું. અહીંયા આગળ આપણે 4.1 અને 4.2 આજે શીખ્યા હતા. હવે અહીંયા આગળ આ ચેપ્ટરમાંથી 2 સ્વાધ્યાય પૂરા થાય છે.